નંબર 1. હિન્દુ માન્યતાઓ મુજબ ઘરમાં ક્યારેય સાવરણીને ઊભી ન રાખવી જોઈએ. સાવરણીને ઊભી રાખવાથી ઘરમાં દરિદ્રતા વધે છે, જેથી હંમેશા સાવરણીને આડી રાખવી જોઈએ. ઘરમાં સાવરણીને આડી રાખવાના ખૂબ જ ફાયદા હોય છે. નંબર 2. ઘરમાં સાવરણી રાખવા માટે પણ ખાસ સ્થળ નક્કી કરાયેલી હોય છે, જેમાં ખાસ કરીને ઘરમાં મૂકેલી સાવરણીનું મોઢું પશ્ચિમ દિશા અથવા ઉત્તર પશ્ચિમ દિશામાં હોવું જોઈએ. નંબર 3. વાસ્તુ મુજબ ઘરમાં સાવરણી ક્યારેય ઈશાન ખૂણે કે રસોડામાં ન રાખવી જોઈએ. સાથે ક્યારેય ઝાડુને છત ઉપર કે ઘરની બહાર ન રાખવું જોઈએ. આવું કરશો તો ચોરી અને દુર્ઘટનાઓનો ખતરો વધી જાય છે. જૂની સાવરણીનું શું કરવું જોઈએ? નંબર 4. જૂની સાવરણીને તમે ફેંકવા માંગતા હો તો હંમેશા શનિવારના દિવસની પસંદગી કરવી જોઈએ. અમાસના દિવસે કે પછી હોલિકા દહન બાદ ગ્રહણ લાગ્યા બાદ જૂની સાવરણીનો નિકાલ કરી શકો છો, પરંતુ ખાસ વાતનું ધ્યાન રાખવું કે જૂની સાવરણીને ફેંકતા સમયે તેના પર કોઈનો પગ ન આવવો જોઈએ. ધન્યવાદ. માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.